સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 4મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1236મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 887મો દિવસ થાય છે. આજે 4મી મેના દિવસે વરુથીની એકાદશીનો પવિત્ર દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે આપણને હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિ માટે એકાદશીની વિશેષ વાત કરીને મહિમા સમજાયો છે. જેના માટેના શબ્દોની અંદર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે દર 15 દિવસે એકાદશી આવે ત્યારે ખબરદાર થઈને એકાદશીનું વ્રત કરવું. વ્રત કરવું એટલે કહેતા કે ઉપવાસ કરવો. પોતાની 10 ઇન્દ્રિયોને 11માં મન એ પોતપોતાના વિષયને વિશે જ્યારે ખેંચાઈને રહેતી હોય ત્યારે તે વખતે એમાંથી પાછા વાળી અને ભગવદ પરાયણ થઈને આ પ્રમાણે કહેવાય છે કે એનો આહાર ન કરાવી એટલે એ એકાદશી થઈ કહેવાય. બીજી વાત, આ એકાદશીના વચનામૃતની અંદર જ્ઞાન યજ્ઞની કરે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર યજ્ઞનું બહુ જ મહત્વ સમજતા હોય છે, પરંતુ એ બધા યજ્ઞો દેવોને રીઝવવા માટે થઈને થતા હોય છે અને કેટલાક યજ્ઞો એવા હોય છે જે ભગવાનના મંદિરોની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય એ નિમિત્તેના યજ્ઞ હોય છે. પરંતુ તમામ શાસ્ત્રના સાર સમાન એવો એક યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ. જેમ મહારાજ પોતે વાત કરે છે કે યજ્ઞની અંદર જ્યારે યજમાન પોતે યજ્ઞ નારાયણને આહુતિ આપે છે, જવ, તલ, ચોખા આદિક જે ધાન્ય હોય છે એના વડે કરીને આહુતિ આપે છે, એમ આપણે પણ જ્ઞાન યજ્ઞની અંદર આપણા પોતાના જીવનની અંદર હું દેહ નથી, હું દેહથી પર એવો જે આત્મા છું અને સાથે સાથે આપણામાં રહેલી નાની મોટી સ્વાભાવિક પ્રકૃતિ વાસના એને પણ જ્યારે આપણે આ પ્રમાણે કહેવાય છે કે જ્ઞાન યજ્ઞ રૂપી યજ્ઞની અંદર આપણે હોમી દઈએ તો એના કારણે કરીને પણ આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. એટલે એટલા માટે યજ્ઞની પણ વાત કરી છે. એટલે આજનો દિવસ આ એકાદશીનો છે અને એ એકાદશીના પવિત્ર દિવસે આપણે હવે
ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર આપણે આગળ જઈએ એટલે અહીંયા આગળ કહેવાય છે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર મહારાજ પોતે એમ કહે છે કે ગુણની પ્રવૃત્તિનું કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર છે. એના કારણે કરીને આપણા અંતરની અંદર કહેવાય છે કે એ પ્રમાણે અંતરની અંદર વિચારોના વમળો આપણને આવતા હોય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી અને તમો ગુણ રજો ગુણના વેગ આવે છે. ત્યારે મહારાજ પોતે કહે છે કે દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર, એટલે પૂર્વ સંસ્કારની જ્યારે વાત કરવા જઈએ ત્યારે તો અહીંયા પૂર્વજન્મના અને આ જન્મના પણ જે સમય પહેલાના શુભ અશુભ કર્મનો સંસ્કાર આપણને ગુણાતીતાનંદ સ્વામી આ વિશે વિશેષ સમજાવે છે કે પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વ જન્મનું કરેલું હોય તેને જ કહેવાય એમ ન સમજવું. જ્યારે પૂર્વ સંસ્કાર તે શું છે, જે આ જે ક્રિયા કરીએ છીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. એટલે આપણે વિચાર કરવાનો કે આપણા જીવનની અંદર પણ આપણે 1 કલાક પહેલા પણ કંઈક આપણે એવું અશોભનીય કર્મ કર્યું હોય ને એના વિચારની અંદર માણસ માત્રને પોતાનું મન લાગી જતું હોય છે. એટલે એના કારણે કરીને આ પૂર્વ સંસ્કાર જે છે એ 3 છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અને અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. હવે આપણે જાણીએ એ પ્રમાણે પૂર્વ સંસ્કારની વાત તો કરી, એમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા તે ગુણ આત્મા અનાત્માના વિચારે કરીને ટળે છે. તો બહુ સ્વાભાવિક આપણને સમજાય એવી વાત મહારાજ કરે છે. કારણ કે બધી જ ક્રિયાની અંદર બધી જ પ્રકારનું સારું કે નરસું એ કર્મ કરવા માટે દેહ જ છે. અને એ દેહ કરીને જે કંઈ અકર્મ કર્યું હોય, જે ખોટું કર્મ કર્યું હોય અને એના કારણે કરીને વિચારો આપણા બધા જ અંતરની અંદર એ પ્રમાણે ખરાબ વિચારો રમે અને એના કારણે કરીને ગુણની પ્રવૃત્તિ થાય છે. એટલા માટે મહારાજ દેહને પહેલું કહે છે. તો એના જવાબની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મા અને અનાત્માનો વિચારે કરીને ટળી જાય છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને વાત કરતા કે જો આપણે દેહથી જુદો આત્મા છીએ તો પછી આપણા જીવનની અંદર આપણી કોઈ જ્ઞાતિ, જાતિ, વર્ણ, આશ્રમ એ કશું જ આપણા જીવનની અંદર આપણને દેખાય નહીં. કારણ કે આત્માને શ્રીમદ ભગવદ્ ગીતા પણ પોતે કહે છે કે એ કોઈ દિવસ કપાતો નથી, એ કોઈ દિવસ બળતો નથી, એ કોઈ દિવસ સડતો નથી. આ પ્રકારે આપણે સમજીએ એમ એ પ્રકારે આત્માની એક મહત્તમ બાબત આપણને કરી છે. અને એના સંદર્ભની અંદર આપણને સ્વામી કહે છે કે આપણને કોઈ ગાળ દે તો આપણે આત્મા અને અનાત્માની વ્યક્તિ જાણી રાખી હોય, કહેતા કે આત્માને રહેવા માટેનું આ એક ઘર છે, શરીર છે. અને આત્મા તો શુદ્ધ છે, કારણ કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 અનાદિ છે. દેહ તો આપણું ગમે ત્યારે જન્મ લે અને ગમે ત્યારે પડી જાય, એ તો આપણે બધા જોતા આવ્યા છીએ અને જોઈએ છીએ. એટલે જ્યારે દેહને ગાળ આપે છે ત્યારે કોને આપે છે?
જો આપણે આત્મારૂપ બન્યા હોઈએ તો આપણે તો તરત જ વિચાર કરી લેવાનો કે આપણને આ ગાળ કોઈ અસર કરવાની નથી. કારણ કે એ દેહને આપે છે અને દેહને આપે છે તો દેહ હું નથી. આવો જ્યારે વિચાર અંતરની અંદર આવે ત્યારે સ્વામી કહે છે કે આપણને એ આત્મા અનાત્માનો વિચાર થયો કહેવાય અને એણે કરીને ટાળી નાખો. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે કોઈક આપણને ગધેડો કે તો આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો આત્મદ્રષ્ટિએ કરીને કે પહેલી વાત તો ગધેડાને 4 પગ હોય, પૂંછડું હોય, પછી લાંબા લાંબા કાન હોય અને પાછલા પગે પાટું મારી શકે એવી શક્તિ એનામાં હોય અને એનું બોલવાનું તો આપણને કોઈને ગમે નહીં. હવે એ પ્રકારનું મારામાં કંઈ લક્ષણ દેખાય છે? ભલે દેહની અંદર પણ દેહ કરીને પણ દેખાતું નથી, તો પછી કેનારના મોઢામાં આવી રીતે 4 પગ, પૂંછડું, નાક, કાન, મોઢા સાથે એ ગધેડો ભલે રહ્યો અને એ બોલે છે તો એના મોઢાને એ ખોટી રીતે કહેવાય છે કે એને દગો દેશે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો. એટલે દેહ કરીને જે પૂર્વ સંસ્કાર આપણે ગુણની પ્રવૃત્તિના કારણની અંદર દેહ બતાવ્યું તો દેહ કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય. અને હવે આપણે જાણીએ છીએ કે આ બધાય જે કંઈ સદગુણ ગણો કે અવગુણ ગણો એ આપણા દેહ કરીને જ પ્રવર્તતા હોય છે. એટલે એના માટે થઈને મહારાજ આપણને આત્માની અને અનાત્માની વ્યક્તિ સમજાવે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે મચ્છરનો બહુ જ ઉપદ્રવ થયો હોય ત્યારે તે વખતે આપણે મચ્છરદાનીની અંદર સેફ સલામત અંદર સૂઈ ગયા હોય તો મચ્છર ભલે ને બહાર આંટા મારે. એ જેમ મચ્છરદાનીની જાળી જેવું કપડું એ આપણે આપણા જીવનની અંદર એને એવી રીતે બનાવીને પાથર્યું અને તો જેના કારણે કરીને એ મચ્છરનો ઉપદ્રવ આપણને અસર કરતો નથી. એમ સ્વામી કહે છે કે જે દેહ કરીને આપણને જે કંઈ ગુણ પ્રવર્ત્યા હોય તો એમાં આત્મારૂપી એવી રીતે કહે છે કે મચ્છરદાની આપણે ધારણ કરી લેવી. જેમ સંતો વાત કરે છે કે શિયાળાની અંદર ઠંડી પુષ્કળ પડી હોય તો આપણે જાણીએ છીએ કે શરીરને અસર કરે, પરંતુ તે વખતના સમયની અંદર દરેક મનુષ્ય પોતે ગરમ વસ્ત્ર પહેરી લે તે નખથી શિખા પર્યંત. તો પછી કહે છે કે બહાર ભલે ને ગમે તેટલી ઠંડી હોય પણ એ ઠંડી એને અસર નહીં કરે. ગરમ કપડા રૂપી બખ્તર એણે પહેરી લીધું. શરીર તો એનું એ જ છે પણ દેહને અસર નહીં કરે, ઠંડીથી રક્ષા થશે. એમ આપણા જીવનની અંદર જે કંઈ અવગુણ આ દેહ કરીને પ્રવર્ત્યો હોય તો એની અંદર આપણે વિચાર એવો કરવાનો કે હું દેહ નહીં પણ હું આત્મા છું. એવી જ રીતે સ્વામી કે વરસાદ વરસતો હોય ત્યારે સદગુરુ સંત સ્વામી પણ કહેતા કે એ વરસાદ વરસે ત્યારે કાં તો છત્રી અથવા તો રેઇનકોટ પહેર્યો હોય એ સંત સ્વામી વીણ્યું કહેતા. એટલે જેને વરસાદનું પાણી ઉપર પડે ખરું પણ બારું સહારું નીકળે નહીં, એ ઓઢીને આવ્યા હોય તો વરસાદમાં આપણે કોરા જ રહીએ. એમ આત્માને પરમાત્માનો કહેતા કે આત્મજ્ઞાન અને દેહ અને આત્માને અનાત્માની વ્યક્તિ જો બરાબર સમજી લીધી હોય તો પછી કહેવાય છે કે આપણને કોઈ અસર કરતી નથી. એટલે દેહ કરીને પ્રવર્તેલો જે ગુણ છે એને ટાળવા માટેનો આ એક જ રસ્તો છે.
આપણે જ્યારે પૂજા કરવા માટે બેસીએ છીએ, ભગવાનનું ભજન કરવા માટે બેસીએ છીએ, ત્યારે આપણે દેહ કરીને બેઠા હોઈએ, પણ એની અંદર ભજન સ્મરણમાં આપણને ભગવાનમાં મન ન રહેતું હોય અને પૂર્વે કરેલા પૂર્વે એટલે 1 કલાક પહેલા પણ આપણે કોકની સાથે જીવાજોડી થઈ હોય અથવા તો કોઈકને આપણે માર્યો હોય, એણે આપણને માર્યો હોય, એ બધા જે પ્રશ્નો બની ગયા હોય એના વિચારમાં ચડી જવાય અને એના કારણે કરીને ભજન સ્મરણનું સુખ ના આવે. અથવા તો આપણે કલાક પહેલા, અહીંયા તો પૂર્વના કહે છે ને, એ પૂર્વની વાત કરે છે એટલે શું તો કહે છે કે પૂર્વ સંસ્કારની અંદર એ આપણે આ 3 દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યો, તો ભોજન કરવા બેઠા હોય ને એની અંદર દાળ શાકમાં ડબલ મીઠું પડ્યું હોય અથવા તો હાવ મીઠું રહી ગયું હોય અને મૂંગે મોઢે આપણે બોલ્યા ચાલ્યા વગર ખાઈ લેવું પડતું હોય અને પછી જ્યારે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે આપણને જરૂર એનો વિચાર આવશે જ. કારણ કે આમ કલ્પના કરીએ, સંતો ઘણી વખત વાત કરે છે કે આપણે રાત્રે સૂઈ ગયા હોય ને ત્યારે કંઈક આપણને બહુ ઓછી ખબર પડે છે, પણ સૂતા સૂતા પણ ઘણી વખત એના વિચારે ચડી જાય ત્યારે એને એ પ્રમાણેના સ્વપ્ન પણ આવતા હોય છે અને જાગૃતમાં હોઈએ ત્યારે તો સ્વામી કહે છે કે એનામય જ બની ગયા હોઈએ છીએ. એટલે આ પ્રકારે આખો દિવસ પોતાના જીવનની અંદર આ પ્રમાણે દુઃખી રહેતો હોય છે. વિશેષ કરીને વાત કરે કે જ્યારે આપણે રવિ સભાની અંદર આવીને સમયસર પહેલા આપણને કાર્યકર્તાઓ કે ત્યાં આપણને બેસાડે એટલે બેસી જઈએ. પહેલી લાઈનની અંદર વચ્ચોવચ આપણને સ્થાન મળી ગયું હોય એટલે આપણને એમ કે ચાલો કાંઈ વાંધો નહીં. પણ સમય જતાં જતાં જેમ જેમ રવિ સભા વિશેષ કરીને આગળ વધતી જાય તેમ તેમ ઘણા બધા આ લોકની દ્રષ્ટિએ પણ જેનું માન સન્માન રાખવું પડતું હોય એવા હરિભક્તો પણ આવતા હોય. તે દરેક એવા હરિભક્તોને આગળ એક એક આસન પાથરતા જાય અને બેસાડતા જાય. હવે આપણે બેઠા તો ભજન સ્મરણની અંદરથી રવિ સભાની અંદર, અને રવિ સભા તો આપણને જીવનની અંદર સ્વામી કહે છે કે અંતરની અંદર પડેલા અજ્ઞાનને કાઢવાનું કામ કરે છે. ત્યારે આપણા મનની અંદર આપણને વિચાર આવે કે આ બધા મોડા આવે ને આગળ બેહવા મળે, અને આપણે રવિ સભાના સમયની અંદર આવીએ અને આપણને અહીંયા જ બેસવાનું થાય ને આપણી આગળ બધી 4, 5, 6 લાઈનો થઈ ગઈ હોય તો આમ સ્વાભાવિક રીતે દેહનો વિચાર કરે. પણ સ્વામી કે વિચાર કરવાનો કોઈ પણ ખૂણામાં તમે બેઠા હશો ને તો પણ કહેવાય છે કે આપણને કહેવાય છે કે સંતોની કથા વાર્તાનો લાભ આપણને મળતો જ રહે છે. કારણ કે અત્યારે તો એટલી બધી સુવિધાઓ થઈ ગઈ છે જેના કારણે કરીને આપણે ખૂબ લાભ લઈએ છીએ. તો અહીંયા આગળ આપણને કહે છે કે તે વખતે આત્માને અનાત્માનો વિચાર કરવાનો. કહેતા કે મારી આગળ જે બેઠા છે એ બધા જ મારા કરતા પછી આવ્યા છે ને પછી બેઠા છે તો પણ ભલે ને બેઠા, એ તો આપણા સત્સંગની અંદર, સત્સંગ મંડળની અંદર આગળ પડતા સેવા પરિચર્યા અને નમ્ર ભાવે રહેનારા એવા પરમ ભક્તરાજ ભક્તો છે. તો એ આપણી આગળ બેઠા તો આપણે એને જોઈને રાજી થવું, પણ ત્યાં આગળ દેહ ભાવે કરીને આપણે મનની અંદર દુઃખી ન થવું. આ બધા જે કંઈ વિચારોના વલણ આવે છે ને એ તેનું મૂળ કારણ તો દેહભાવ જ છે. પણ આત્મભાવની અંદર એને તે એમ જ સમજવાનું કે હું જ્યાં બેઠો છું ત્યાં
મને સ્વામીશ્રીના દર્શન થાય છે, સદગુરુ સંતોના દર્શન થાય છે, પ્રવક્તાના અને વક્તાના પણ આપણને સારી રીતે દર્શન થાય છે. એટલે આપણે કંઈ એવું બહુ લાંબુ વિચારવું નહીં. તો એના કારણે કરીને સ્વામી કહે છે કે એનો ગુણ જે એની પ્રવૃત્તિનું કારણ બને નહીં. એટલે દેહથી તો કેટલી બધી પ્રકારના ગુણ અવગુણ આપણામાં આવે છે, દેહ ભાવને લીધે કરીને. જ્યારે આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજ પોતે વડતાલ પધાર્યા હતા અને તે વખતે જમવાની પંગતની અંદર બેસે તો બેસી ગયા હોય ત્યારે કોઈને બહુ ખબર ન હોય, પણ પછી ખબર પડે ને એટલે ઊભા કરે, ગયે ભાઈ અહીંથી ઊભા થાવ તમે. એટલે ભગતજી મહારાજ પોતે મનની અંદર કેવું વિચારે, જેમણે પોતે પોતાના શરીરને દેહને ક્યારેય શરીર માન્યું જ નથી, પોતે સ્વયં ગુણાતીત બખ્તર પહેરીને જ ફરતા હતા. અને આપણે ત્યાં કહેવાય છે કે વધારેમાં વધારે જેનું સત્સંગની અંદર અપમાન થતું હોય તો એ વ્યક્તિને જોઈને સમજી લેવાનું કે આ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ હશે. એમ ત્યાં આગળ ઊભા થઈને બીજી પંગતમાં જઈને બેસે તો ઘણી બધી પંગતોની અંદરથી બધા એને ઉઠાડે તો કોઈ દિવસ સત્સંગની અંદર જે પંગતમાં જમવા બેઠેલા છે એનો એમને કોઈ દિવસ મનની અંદર અભાવ અવગુણ આવ્યો જ નથી. અને એ પ્રમાણે યોગીજી મહારાજ આ રીતે પણ વાત કરતા કે આપણે જમવા બેઠા હોય અને પીરસનારો લાડુ લઈને પીરસતો આવે અને આપણી પાસે આવે ને ત્યારે જ એની કથરોટની અંદર લાડુ પૂરા થઈ ગયા હોય. એટલે એને એમ કે હું બીજી કથરોટમાં લાડુ લઈને આવું અને પછી અહીંથી જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂ કરું. પણ વળી મારા જેવા આયોજકો હોય ને તો એ કહે નહીં, આ લાઈન જ મૂકી દે, ઓલી લાઈન લે. એટલે છેલ્લે આપણે બેઠા હોય ત્યારે લાડુ તો ન આવે, પડિયામાં દાળ આવી ગઈ હોય, શાક આવી ગયું હોય, ભાત આવે. તો આપણે વિચાર કરવાનો કે જેમ મુક્તાનંદ સ્વામીને વિચાર આવ્યો કે આ ક્ષયરોગ રૂપી રોગે મને સંત સમાગમ મળ્યો છે, એમ આપણને ગોંડલ અક્ષર મંદિરની પ્રસાદીની દાળનો પડિયો તો મળ્યો ને. આ કેટલા મોટા આપણા ભાગ્ય. એવો એક મહિમાનો વિચાર પણ આવે તો એના કારણે કરીને ગુણની પ્રવૃત્તિ ન થાય. નહીતર તો જમ્યા પછી સભા થતી હોય, પારાયણ થતી હોય, ત્યાં આપણે બેઠા હોય અરે ત્યારે વિચાર કર્યા જ કરીએ કે મારું દર વખતે ખબર નહીં મારા શું કમ ભાગ્ય છે કે જ્યારે જમવા બેસું ત્યારે કંઈક ને કંઈક એકાદ વસ્તુ તો મારે સુધી પહોંચે જ નહીં અને ફરીને કોઈ આપવા આવે નહીં. આવા વિચારે ચડી જઈએ ત્યારે વિચાર કરવાનો કે આત્માની તૃપ્તિ માટે, આત્માને આનંદ આવે એટલા માટે પરમાત્માનો આનંદ લેવાનો છે. એને પડ્યો મૂકીને હું આ દેહના આનંદની અંદર શા માટે ગરકાવ થઈ જાઉં? આવો વિચાર એના મનની અંદર આવે તો સ્વામી કહે છે કે એને વાંધો ન આવે. નહીતર તો સ્વામી કહે છે કે દેહ ભાવમાં હોઈએ તો આપણે જાણીએ છીએ ને ઘણી બધી જગ્યાઓ એવી લોક જગતની અંદર હોય છે, એમાં સંખ્યા વધારે હોય ને ભોજન ઓછું બન્યું હોય ને પછી ખબર પડે જમનારાને ત્યારે તે વખતે એ તડાપડી બોલવા માંડે અને એમાં જ્યાં બાજી થઈ જાય, કારણ કે દેહ ભાવ છે. પણ આપણે જોયું છે, અમે ઘણી જગ્યાએ પારાયણો કરવા માટે ગયા હોઈએ અને ત્યારે તે વખતે આઈસ્ક્રીમનો પ્રસાદ વહેંચાતો હોય અને તે વખતે બધા આપણા જે કાર્યકર્તાઓ કેટલી ઊંચી સમજણ કરીને બેઠા હોય તો એ આઈસ્ક્રીમનો પ્રસાદ વહેંચાતો હોય એટલે અમે કહીએ તમે લઈ લો પ્રસાદ, કે અમે લઈએ છીએ, આ શું ઉતાવળ છે. પણ પછી ખબર પડે કે ભાઈ આઈસ્ક્રીમ આપણે લાવ્યા હતા એના કરતાં સંખ્યા થોડીક વધી હતી એટલે 10 જેટલા
એ કાર્ય કરતા હોય કે પાછળ રહેલા હરિભક્તો રહી ગયા અને એને મળ્યો નથી, ત્યારે કાર્યકર્તાને એમ થાય કે બસ આ કામ અમારે જ કરવાનું અને અમારા માટે જ ન રહ્યું, એવો જો વિચાર આવે તો એ દેહ ભાવનો વિચાર આવે. પણ સત્સંગ કરતા કરતા આત્માને અનાત્માની વિકતિ જાણી લીધી હોય તો જેણે જેણે આ ખાધું હશે ને એ બધાને કાલ સવારે ક્યાં રહેવાનું છે. અરે ઘણી વખત તો ઘણા બધાને આ પ્રકારનું ભોજન લીધું હોય ને તરત જ ઉલટીને ઝાડા થાય તો વિષ્ટાના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. સામું જોવા માટે પણ આમ કોઈ પોતે જોતું નથી. તો એના કરતા આપણી સભામાં 10 જણાની સંખ્યા આ પારણની અંદર વધીને ચાલો ને કાંઈ વાંધો નહીં, આપણે કંઈક લઈ કેટલાય વર્ષો સુધી ખાધું છે, પછી શા માટે એના માટે ઈચ્છા રાખવી. જો દેહ ભાવમાંથી છૂટો પડે તો એને દુઃખ ન થાય, અને દેહ ભાવમાં હોય તો જરૂર દુઃખ થાય. એ તો કારણ છે, અને એ દુઃખનું કારણ, એ દુઃખ જે થયું એને કારણે કરીને ભગવાનના ભજન સ્મરણમાં બેસે ને ત્યારે તે વખતે એને એ સુખ આવે નહીં, અને એ ગુણ એ પ્રવર્તે. એટલે એટલા માટે થઈને આપણે સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે આ સત્સંગ છે ને ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્મરૂપ પ્રસમાન સત્સંગ છે. આપણને અક્ષરરૂપ બનાવવા માટેનો સત્સંગ છે. લોક જગતની અંદર ક્યાંક એકબીજાની સાથે ટકરાતા હોય એમાંથી તો ઘણી વખત જાણ્યા વિચાર્યા વગરના અંતરની અંદર એવા ખોટા ખોટા વિચારો આવ્યા જ કરતા હોય. જ્યારે આપણે સત્સંગની અંદર આવું જ્યારે બને ત્યારે સ્વામી એમાં કાંઈ તમારે ચિંતા કરવાની નહીં. વર્ષોથી સત્સંગ કરીએ છીએ અને એ સત્સંગ કરતાં કરતાં કેટલી વખત આવી પ્રકારે ગરમીની સિઝનની અંદર આઈસ્ક્રીમનો પ્રસાદ આપણે ખાધો પણ છે. વધારે ખાશું એટલે વધારે આપણને સત્સંગ દ્રઢ થશે એવું તો કાંઈ છે નહીં. એટલે સ્વામી ચિંતા કરવી રવા દો, અને અમને બરાબર આનંદ છે. એ ભાવ, એ દેહ ભાવ મટી જાય ને તો થાય, બાકી દેહ ભાવ હોય ને તો પછી એમ જ મનમાં રહ્યા કરે કે હું તો આ પ્રમાણે સત્સંગ મંડળની અંદર મંડળ સંચાલક કે કાર્યકર કે અગ્રેસર છું, તો મારા માટે આ લોકોએ થોડુંક તો વિચારવું પડે ને. એમ મનની અંદર રહે ત્યારે પછી એ દેહથી પ્રવર્તેલો આ ગુણ છે. એટલે એના કારણે કરીને ભજન સ્મરણની અંદર સુખ આવે નહીં. એટલે એટલા માટે થઈને મહારાજ પોતે આપણને કહે છે કે આના ઉપરથી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સિદ્ધાંત રજૂ થાય છે કે આ જગતની અંદર જેટલા લોકો પોતે આત્મારૂપ માને છે એ બધાને જીવનની અંદર ક્યારેય પણ કોઈ દિવસ એ પોતે દેહના દુઃખની અંદર કહેતા કે દેહના ભાવને એ પોતે માણતા જ નથી. આપણે જાણીએ કે જેમ ભાદરાની અંદર એક હરિભક્ત પોતે સૂકો રોટલો અને મરચું નહોતું અને પાણીનો ઘૂંટડો લઈ અને ખાતા હતા, અને ત્યારે તે વખતે એ સમયની અંદરથી કોઈ સંતો ત્યાંથી પસાર થયા એટલે કહ્યું કે ભગત કેમ તમે આ લુખું ખાવ છો? અને ત્યારે આમ આનંદની અંદર, નહીંતર આવું કહે ને ત્યારે આપણને બહુ લાગી આવે કે ભાઈ તમે તો પૈસાદાર છો એટલે અડધો ઇંચ લાંબા ચોખા બાસમતીના એમ ઘીની અંદર નીતરતા અને સાકર નાખીને ખાઈ શકો, અમારે તો ગરીબ એટલે અમારે શું કરવું, આવું જો હોય ને એ દેહ ભાવમાં આપણને બોલાય. પણ તે વખતે દેહ ભાવ નહોતો, અને આત્મભાવ કહેવાય કે દેહને ખોરાક આપવો છે તો પછી જમે તે પેટની અંદર જવું જોઈએ, જેના કારણે કરીને જઠરાગ્નિ પોતે એ ત્યાં આગળ ઠરી જાય. તો ભગત શું બોલ્યા, એ કે છે કે લુખું તો દુનિયા ખાય છે,
હું લુખું ખાતો નથી. હવે રોટલાનો ટુકડો મોઢામાં મૂકીને ચાવે અને પછી પાણીનો ઘૂંટડો લે. એટલે છાશનું ટીપુંય નહીં, સૂકું મરચુંય નહીં, લીલું મરચું નહીં. આ ધક્કો કેમ વાગે? પણ તે વખતે હરિભગત કહે છે કે દુનિયા લુખું ખાય, હું તો મહારાજને સંભાળીને જમું છું અને એના કારણે કરીને મને એવો કોઈ દિવસ વિચાર આવતો નથી કે હું લુખું ખાઉં છું. આ ભક્તરાજને જીવનની અંદર આ દેહભાવ ટળ્યો હોય અને આત્મભાવમાં રહેતા હોય તો આ પ્રમાણે કરી શકાય. એટલે મહારાજ આ વચનામૃતની અંદર વિશેષ વાત કરે છે, એને આપણે આવતીકાલે માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.